આપણે બધા જાણીએ છીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું નામ થઈ ગયું છે અને એના નાનામાં નાના હોદ્દેદાર પણ એક જ કામ છે, પહેલાં સાયકલમાં ફરતા હોય, સાયકલ પંચર કરતા હોય, પણ જેમ 6 મહિના થાય, વર્ષ થાય, 2 વર્ષ થાય એટલે સ્કોર્પિયોને ફોર્ચ્યુનર ફરતા થઈ ગયા. પૈસા ક્યાંથી આવે છે? જે બહુ સઘન તમે ધ્યાનથી જે ચર્ચા કરો તો ખબર પડે છે કે આ જ રોડ રસ્તા ખરાબ છે ને તો એના પૈસા ક્યાં ગયા? તો ભ્રષ્ટાચારીઓ લઈ ગયા છે, કોન્ટ્રાક્ટરનો પ્રેશરમાં રાખે છે. તમે જો કે લાયજાથી માંડવીનો જે રસ્તો છે એનું કામ કેમ બંધ છે? કોન્ટ્રાક્ટર ભાગી ગયો, આ લોકો પૈસાના પ્રેશરમાં આવીને, પૈસા કમિશન વધારે માંગે છે એટલે ભાગી ગયો છે. એ જ રીતે તમે જોવા જાઓ તો અહીંયાથી લઈને આપણા બાયપાસ, માંડવીનો બાયપાસ, આજ માંડવી એક ટુરિસ્ટ સેન્ટર છે, ત્યાં વધારે લોકો આવે છે, શહેરમાં 2-5 કલાક જામ લાગી જાય છે. એનાથી બચવા માટે બાયપાસ જરૂરી તો બાયપાસનો પ્લાન આયોજન થયો, પણ એ બાયપાસનું કામ બંધ છે. કેમ? 2200 પૂરો થવાનો, હજુ પૂરો નથી થયો. ત્યાં પછી કોન્ટ્રાક્ટર પર પ્રેશર છે અને વધારે પૈસા માંગવા, કમિશન માંગવા આવે છે, જેના કારણે કોન્ટ્રાક્ટરનું કામ બહુ જ બંધ, પહેલાં તો બંધ થઈ ગયું હતું, હમણાં થોડું ગોકુળ ગતિ ચાલે પણ પતતું નથી. એટલે માંડવીવાસીને હેરાન થવા સિવાય કોઈ એમના ભાગે આવતું નથી. એ જ રીતે તમે જાણો છો કે હમણાં જ ભુજથી અંજારનો હાઈવે જોઈન કરવા મોટો બસ 6 લેન બનાવવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા જ હું ત્યાંથી નીકળ્યો છું. મોટા મોટા ખાડા, નવા નક્કર રસ્તા, આટલા મોટા ખાડા કેમ પડ્યા? તંત્ર ક્યાં છે અને શું જોવે છે? તંત્રની જરૂર છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો, એને જેલમાં નાખો, અધિકારીઓને જેલમાં નાખો, અને એનાથી સાથે સાથે જે જવાબદાર રાજકીય લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરો. કારણ કે તમે જાણો છો આજે આપણા વિસ્તારમાં અહીંયા જ માંડવીને લઈએ તો અહીંયા જે આરએનબીના અધિકારી છે એના પાસે કેટલા ચાર્જો છે જુદા જગ્યાના. અધિકારીઓને ઘટ છે, સરકાર નવા અધિકારી લેવા માંગતી નથી. અને ભોગવવાનો કેને આવ્યો છે? સામાન્ય માનવી. કેમ કે હમણાં તમે જોયો હશે એક હેલ્મેટ વાળો કાયદો કાઢ્યો, ફરજિયાત હેલ્મેટ. અને તમે પોલીસ લોકો શું કહે તમને ખબર છે કે તમારા માથાની છે, તમારો માથા બહુ કિંમતી છે, અમે એની ચિંતા કરી રહ્યા છીએ. અરે ભાઈ, મારો માથો કિંમતી છે, મારો માથો સિરમોર છે અને હું વટથી ફરું છું કારણ કે હું ઈમાનદાર અને સાચો માણસ છું. પણ તમે ભ્રષ્ટાચારીઓ, તમે રોડ રસ્તા ઠીક કરો, ખાડા રોડના પુરાવો, રોડની ક્વોલિટી કામ કરો. કારણ કે મારો જેટલો માથો કિંમતી છે, આ માથો ટકેલો છે મારા હાથ પર, મારા પગ પર, મારા શરીર પર. તમે જે રસ્તા બનાવ્યા છે ને એમાં અમે પડીએ છીએ ને તો અમારું માથું તો પછી તૂટે છે, પેલા શરીર ભાંગે છે. એટલે તમે અમને ક્રિકેટ મેદાનમાં ઉતરેલા ખેલાડી જેમ બધે પેડ વેડ ને બધું ઉતરવું પડે અને પછી હેલ્મેટ પહેરવું પડે એવી હાલત મત કરો. આ તમે ખાલી ભ્રષ્ટાચારના ખાડા પૂરવાના બંધ કરો, ભ્રષ્ટાચારથી રસ્તા બગાડવાના બંધ કરો. અને જો ઈમાનદારી સાચો કામ થાય તો આજે ભારતના ઘણા એવા રસ્તા છે, ગુજરાત ઘણા રસ્તા છે, ઈમાનદારી કોન્ટ્રાક્ટરે સારું કામ કર્યું છે, એ રસ્તામાં કાંઈ નથી થયા. અને ભ્રષ્ટાચારી લે